પાસે બીજો કોઈ રસ્તો છે કે નહીં એવું પૂછી રહી છે. મારો પૂછવાનો પણ ફાયદો નથી, ભગવાનના આપવાનો પણ ફાયદો નથી, કેમ કે આપણે બહુ જ ખરાબ લોકોની વચ્ચે રહીએ છીએ પ્યારી પિંકી. તોય ભગવાને સારા લોકોની મદદ તો કરવી જોઈએ ને. કેવી રીતે કરે? અચાનકથી 25,000 નો વરસાદ કરે મારા પર? એવી રીતે ભગવાન પૈસા આપી દે તો હું જઈને કોલેજની ફી ભરી દઉં. કંઈક તો પડ્યો છે. આપણે એક રૂપિયો જોડ્યો એ બહુ ફાયદાકારક થયું ને પાર્વતી. હાજી, દીકરીના લગ્નનો ખર્ચ હવે સરળતાથી નીકળી જશે. આપણા જેવા લોકો માટે 2 લાખ રૂપિયા બહુ મોટી રકમ છે પાર્વતી. સાચું કહ્યું તમે. હજુ બહુ દૂર જવાનું છે આપણે. હજી કેટલું દૂર છે? હા પ્યારી પિંકી, 2 લાખ રૂપિયા છે. આખરે ભગવાને તારી મદદ તો કરી દીધી ગીતા. તે માંગ્યા અને તને તરત રૂપિયા આપી દીધા. મારી જરૂર તો 25,000 ની જ હતી પિંકી. તને 2 લાખ રૂપિયા મળ્યા અને તારી મહેનતનું ઇનામ સમજ. શું વિચારી રહી છે ગીતા? ચલ જઈએ. પહેલા ફી ભરી દઈએ. તારો અભિમાની પતિ અને તારી સાસુ મને જે ચેલેન્જ આપી છે એમાં તારે જીતવું જ પડશે. બેસી જા. હા, એ જ ઠીક છે. ચલ ચલ જલ્દી ચલ, તારે ફી ભરવાની છે. ઊભી રે પ્યારી પિંકી. આ ઈ નહીં ના. એ ભોણા, તારી મમ્મીના મૂઢા પર જો ચેવી ચમકશે. જીતવા વાળાનો ચહેરો આવો જ હોય છે મામા. સાચું છે ને? પણ તું તો દર વખતે હારસ હતા ને, ચમની ખબર? આપણી જેટલી પણ વાર હાર થઈ છે અને વ્યાજ સહિત પાછી આપવાનો સુંદર સમય છે. એટલે તારા મૂઢા પર આટલી ચમક દેખાઈ રહી છે મારી બેના. હા, આ જ ચમક ગીતા નામની મુસીબતને બાળવા વાળી આગ બની છે. એ આગના પ્રકાશમાં એકદમ મહારાણી જેવી લાગે છે મારી બેના. કોઈની નજર ના લાગે? કેમ નહીં? જેની પાસે કશું જ નથી એ મિડલ ક્લાસ મારી સામે, મારા દીકરા સામે અભિમાન બતાવી રહી. આજે એની હોશિયારી ગઈ. હારીને મારી મમ્માના પગમાં પડશે ત્યારે સમજાશે. હવે ગીતા મારી સામે હારીને બેસશે. બેજ જશે. દુખી થઈને મારા પગ પકડવા જોઈએ. રડી પડશે. એની હારનો આનંદ અને મારી જીતનો સંતોષ મારે અનુભવ કરવો છે. 100% થશે. 100% આ જરૂર થઈને રહેશે મમ્મા. હવે ગીતાને ઓય આવવું જ પડશે. એની મદદ કરવા કોઈ નહીં આવે. હાથમાં પૈસા નહીં રે. સ્વાભિમાન મરી ગયું. ચરબી બધી ઉતરી જઈ હશે. મદદ કરવા વાળો ઈશ્વર ગીતાને છોડીને ભાગી ગયો. હાર તો ગીતાના ખભે સવાર થઈને જ ઓયકન આવશે. એ સમય તો ગમે ત્યારે આવી જશે. આહા, આ આનંદની અનુભૂતિ જ કંઈક અલગ છે વિજય. તે મને આ મોકો આપ્યો છે એટલે પહેલા તો મારે તને થેન્ક્સ કહેવું જોઈએ. પ્રયત્ન તો તારા જ છે. આઈડિયા કમ પ્રોત્સાહન તો મારું જ છે. ગીતા, તું ચોકન છે. કમ ઓન, એન્ટ્રી માર. શું છે બેટા? કોણ છે તું? આ તમારું છે ને? ત્યાં નીચે પડી ગયું હતું. જી, સરખી રીતે બેગમાં જુઓ ને, સરખી રીતે શોધો ને, કાઢો બધું બહાર અને જુઓ. હા ભાગ્યવાન, આપણું જ છે. મારું જ છે બેટા. અરે અરે ગીતા, કેવી બેવકૂફી કરી રહી છે તું? તને આની જરૂર છે. આમાં પૈસા છે, આ લો. તારો ઉપકાર છે બેટા. અરે અરે માજી, ઉઠો ઉઠો. આ શું કરી રહ્યા છો તમે? હું તમારાથી નાની છું, તમે આવું ફરીથી ન કરતા. પણ તું અમારા માટે સાક્ષાત દેવી છે બેટા. આજના જમાનામાં પૈસા પાછા કોણ આપે છે બેટા? દીકરીના લગ્ન માટે રૂપિયા 2 લાખ અમે બચાવીને ભેગા કર્યા એ જ છે. હમણાં જ બેંકમાંથી લઈને આવી રહ્યા છે. આ પૈસા ખોવાઈ જાત તો મારી દીકરીના લગ્ન અટકી જાત. એની નવી જિંદગી શરૂ થતા પહેલા જ પૂરી થઈ જાત. પણ તે મારા પૈસા પાછા આપીને મારી દીકરીનું જીવન બચાવી લીધું બેટા. અરે તમે હાથ ન જોડો માજી. તમારી મહેનતના પૈસા ક્યાંય ન જાય. આમાં મેં કંઈ નથી કર્યું. આ તો ભગવાનની નિયતિ છે. હું જાઉં છું માજી. ફરીથી પૈસાને ક્યાંય પાડી ન દેતા. આ જમાનામાં તારા જેવા બહુ ઓછા લોકો છે બેટા. એ ભગવાન તને હંમેશા ખુશ રાખે. સારું માજી, હું જાઉં છું. શું પ્યારી પિંકી, તને પૈસા મળ્યા હતા? એ મેં કમાયેલા પૈસા નહોતા ને પ્યારી પિંકી. ફી તો ભરી લેવી હતી. પ્યારી પિંકી, મારી મહેનતથી કમાયેલા પૈસા હોવા જોઈએ ને.
એ પૈસાથી તારી સાસુમાની સામે જીતી શકતી ને. જીતવા માટે ખોટો રસ્તો અપનાવવો એ ખોટું છે. ભગવાને તારી તકલીફ જોઈને આપ્યા, એને વરદાન સમજીને લઈ લેવા જોઈતા હતા. એ પૈસા એમની મહેનતના હતા પ્યારી પિંકી. દીકરીના લગ્ન માટે પૈસા જમા કર્યા. એ પૈસા મારી જીત માટે ઉપયોગ કરું તો એમની જિંદગી બરબાદ થઈ જાય ને. તોય તને તકલીફ તો છે ને ગીતા. તો શું થયું? ગમે તે સ્થિતિ હોય, આપણા નસીબનું જ આપણે ખાવું જોઈએ પ્યારી પિંકી. બીજાના હાથમાંથી છીનવી લઉં તો હું કઈ રીતે માણસ કહેવાઉં? બોલ પિંકી. તું બીજાના વિશે જ વિચાર્યા કરીશ તો તું હારી જઈશ ગીતા. પ્યારી પિંકી, મારી તો સ્વાભિમાનની લડાઈ છે, પણ એ લોકોની જિંદગીનો સવાલ છે, સંબંધોનો સવાલ છે. બીજાની ભલાઈ માટે હું દરેક વખતે હારવા તૈયાર છું પિંકી. પણ અભિમાની લોકોની સામેના ચેલેન્જમાં તને હંમેશા જીતવું ગમે છે ને? હા પ્યારી પિંકી. હવે આ પરિસ્થિતિમાં તું શું કરીશ? હારી જઈશ બસ. વેવાયજી સાથે મળીને પૈસા કમાવાનો મારો પ્લાન હવે આખો તૈયાર થઈ ચૂક્યો છે. શું થયું? એ અરરરર! આ શું કરે તું? આ શું કરે છે તું? આ કેમ ફાડે છે તું? આ તમારો આ લાલચી પ્લાન બરબાદ થઈ જાય. એ આ કોઈ લાલચી પ્લાન નથી, આપણા ઘરના ઉદ્ધારનો પ્લાન છે. એટલે ગીતાનું ઘર બરબાદ કરશો, એનું નામ બરબાદ કરશો, એનું જીવન ત્યાં નરક બનાવશો. શું થશે શું નહીં એ તો મેં તને હજી કઈ કહ્યું જ નથી. એની પહેલા તું આટલો બધો હંગામો કરી રહી છું. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. ખોટા રસ્તે તમે કંઈ પણ કરશો, પરિણામ ખરાબ જ થશે. અચ્છા, એટલે તું મને હારતા જોવા માંગે છે? તમારી સામે ગીતાને હારતા હું નહીં જોઈ શકું. અરે પાગલ! વહેતી નદીમાંથી એકાદ ડોલ પાણી કાઢી લો તો પાણી ઓછું ના થઈ જાય. તમને એક ડોલથી સંતોષ નહીં થાય. નદી ખાલી થઈ જાય પછી જ તમને સંતોષ થશે. એ જ કારણે નદી સુકાઈ જશે, પાણી જ નહીં રહે ત્યારે તમને શાંતિ થશે. પતિની વિરુદ્ધમાં જો પત્ની જાય તો શું થઈ શકે તને ખબર છે ને? જે થવું હોય તે થાય, પણ તમારા કારણે મારી ગીતાના સ્વાભિમાનને ઠેસ પહોંચશે તો હું ચૂપ નહીં રહું. આખી જિંદગી સ્વાભિમાનની માળા જપતી રહેશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. ચૂપ રહેશે તો એ સમાજ એને હરાવી દેશે. ગીતાને હજુ તમે ઓળખતા નથી, હું ઓળખું છું. જે ઘરમાં ગઈ છે, ઘર કેવું છે મને ખબર છે. પોતાના ઘરમાં કચરો હોય તો એને કેવી રીતે સાફ કરવો એ મેં ગીતાને શીખવાડ્યું છે. અરે તને ક્યારે સમજમાં આવશે એ વસ્તુ? જો એ સાવરણીની જેમ જો એ ઘરમાં રહેશે તો એ લોકો ઘરનો કચરો સાફ કરીને એને ખૂણામાં મૂકી દેશે, જેમ સાવરણીને મૂકીએ છીએ એમ. ભલે ગમે તે થાય, પણ આજ પછી તમે ગીતાના ઘરની બાબતમાં માથું નહીં મારો. આ બધું કહેવા વાળી તું કોણ છે? ગીતાનો સ્વભાવ કેવો છે હું સારી રીતે જાણું છું. એની પ્રામાણિકતા, નિયમ, સ્વાભિમાન એક દિવસ એને આ જ ઘરમાં માથું ઝુકાવવા મજબૂર કરશે કે પછી ગીતાને દૂર કરી દેશે. ત્યાં સુધી જે કંઈ પણ કરવાનું છે હું કરી લઈશ. આ જ મારો નિર્ણય. તો હવે ક્યારે આવશે? એ આઈ જઈ બેના આઈ જઈ. સાયકલ પાર્ક કરી રહી છે. તું એક કામ કર, પાયકન ઉપર એકદમ હીરોની જેમ. હા, એ લોકો ક્યાં છે? હમણાં જ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં ગયા છે. ઠીક છે. ગીતા, હવે તું શું કરીશ બકા? કરવા માટે કંઈ જ બાકી નથી દિવ્યા. બધું જ ખતમ થઈ ગયું છે. હવે લોકો તારા પર હસશે, ગાળો આપશે, અપમાન કરશે. કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કરવો મારો ધર્મ છે. પણ એમણે જે કર્યું એ તો અધર્મ છે ને. હાર જીત માટે એક સમય જરૂર હોય છે રિંકુ, પણ એના વિશે વાત કરવા માટે આખી જિંદગી પડી છે. પણ તોય પ્લીઝ કંઈ ના કહેશો. આવો તમારી હારની ઉજવણી માટે તમારા અભિમાનને ઉતારવા સ્વાગત, સુસ્વાગત, વેલકમ. ગીતા મતલબ ગીત છે. આ ગીત માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ મેચ કરશે મામા? રોતડા મૂઢા ઉપર વાયોલિન હારું રહેશે. ક્વી ગીતા, શોક સંગીતા. આંખો ફાડીને ચમ જોઈ રહી છે દુર્ગા? પૈસા લાઈ કહું? હજુ 15 મિનિટનો ટાઈમ છે. પૈસા ભરી દે, પૈસા ભરી દે, શરત જીતી જા. પણ એ લક્ષણ તો એના ચહેરા પર નથી દેખાઈ રહ્યું મામા. મોસ્ટલી કેશ તો હાથમાં નહીં દેખાતી, ઓનલાઈન પેમેન્ટ કરવાની છે ગીતા. વ્યવસ્થા છે અમારી પાસે, હે ને બેના? બોલતી બંધ થઈ ગઈ છે કે કરવા માટે કોઈ કામ જ ન મળ્યું?
યુ નો લાઈક ફૂલ વેચવા, માસ્ક બનાવવા, શાકભાજી વેચવા, ભજીયા વડા બનાવવા, પાણીપુરી, સો ઓન એન્ડ સો ઓન. કેમ રે, બધી જ હદો પાર કરી નાખી તે. ભિખારીના લિસ્ટમાં ફ્રી એજ્યુકેશન તો તને મળી જ જાત. એ છોડીને 2 દિવસમાં 25,000 કમાઈશ, ફીસ ભરીશ એમ કહીને અભિમાન બતાવ્યું ને તે. ક્યાં ગયું તારું અભિમાન? ગુમ થઈ ગયું છે મમ્મા. એ વિજય, આવું ના કહેવાય બચારી. જો બેટા તું એક કામ કર, મને ત્યાંનું કોઈ એડ્રેસ હોય તો હાલ દે, એટલે હું ટેક્સી કરીને ત્યાં જઉં અને તારું અભિમાન લેતો આવું. વાહ ભાઈ વાહ, તે તો મારી બેના હાથે પંગો જ લેવાનું શરૂ કરી દીધું. હા, કેવું લાગે છે તને? હા, સ્વિચ ઓફ. માથું ઝુકાવીશ તો ક્યાંક તારું અપમાન ન થઈ જાય એવું વિચારીને હજુ સુધી પ્રયત્ન કરી રહી છે ગીતા. હમણાં હાર તારા માથે ચડીને તારું માથું નીચે નમાવી જ દેશે. ત્યારે તો તારે માથું ઝુકાવવું જ પડશે ને. હા, એ તો એવું થવાનું છે, એને ખબર છે બેના. એટલે જ તો બચારીના મોઢામાંથી એક શબ્દ નહીં નીકળતો. એને ગીતા કેટલાયને ઠેકાણે લગાડ્યા છે, તો પછી તારી શું વિસાત?